કારણ કે થોડા સમય પહેલા 4 મહિના પહેલા જ અમદાવાદની મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી। 4 સિનિયર્સને સસ્પેન્ડ કરવા પડ્યા હતા। 7 મહિના પહેલા સરકાર દ્વારા એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો કે જો કોઈ ઉચ્ચ સંસ્થામાં રેગિંગ થાય છે તો એની સીધી જવાબદારી જે તે સંસ્થાના હેડની રહેશે। પ્રતિબંધ છે, કડક કાયદા છે, પરંતુ તેમ છતાં પણ રેગિંગની ઘટનાઓ પર પૂર્ણ વિરામ લાગતું નથી, બનતી રહે છે અને ક્યારેક એમાં બાળકો પોતાના જીવ પણ ગુમાવી દે છે। પાટણની એક ઘટના સામે આવી છે કે જેમાં ધારપુર મેડિકલ કોલેજમાં ભણતા એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું। બેભાન અવસ્થામાં હતો, ત્યારબાદ તે મોતને ભેટ્યો। પરિવારજનોએ રેગિંગના આરોપ લગાવ્યા હતા, પરંતુ હવે 11 વિદ્યાર્થીઓની વોટ્સએપ ગ્રુપની ચેટ પણ સામે આવી છે જે ઘણું બધું સ્પષ્ટ કરી રહી છે। 2 થી 3 કલાક એક ધારામાં ઊભા રહ્યા હતા અને આ ફૂલ સ્ટ્રિક્ટ હતું કે તમારે બધાને ઊભું રહેવાનું, ડોકી નીચે રાખીને વાત કરવાની એમ, અને શાંતિથી વાત કરવાની, ભાઈ યાર ખોટી માથાકૂટ નહીં કરવાની। એથી 2.5 થી 3 કલાક અમને એક ધારા ઊભા રાખ્યા। એમાં વચમાં થોડુંક આમ શું કહેવાય, એટલે બધું ઇન્ટ્રો હાલતું હતું, એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું, ફરજિયાત તમને હોબી ને એવું બધું કહેવાનું, એ માથાકૂટ ને બધું હાલતું હતું। છેલ્લે 2.5 થી 3 કલાક સુધી આવું એક ધારું ચાલતું રહ્યું અને લાસ્ટમાં જે અમારો ભેગો હતો સ્ટુડન્ટ, એ ડાયરેક્ટ અનકોન્શિયસ થઈ ગયો, ઊભો હતો અને ડાયરેક્ટ અનકોન્શિયસ થઈ ગયો। પછી ત્યાંથી અમે અહીંયા એને લઈ આવ્યા હોસ્પિટલ 2-5 મિનિટમાં। એ કે ચક્કર આવ્યા અને તમારો કે મારા કાકાનો ફોન મારામાં આવ્યો, એ કે તમારા છોકરાને કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે। પછી અહીંયા આવ્યા તો સાહેબે એવું જણાવેલ કે મૃત્યુ પામેલ છે। અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ 3જા વર્ષવાળા જ્યારે રેકિંગ કરતા હતા, બધા અંદર રમતા હશે, ગમે તે 2-3 કલાક ઊભો રહ્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામેલ। રેકિંગથી વાત છોકરા અહીંયાના જે ધારપુરના જે અભ્યાસ કરે, જે ફર્સ્ટ યરમાં, એમ કહેતા હતા કે રેકિંગ ચાલુ હતું। પૂછપરછ કરતાં અમને જાણ મળી કે સ્ટુડન્ટ્સે અમને કહેવામાં આવ્યું કે ભાઈ 2-3 કલાક સુધી અમને ઊભા રાખવામાં આવ્યા હતા અને અમારી ઇન્ટ્રોડક્શન ચાલી રહી હતી 8:30થી। એટલે અમે આ વસ્તુની ગંભીરતાથી નોંધ લઈ, સ્ટુડન્ટ્સના નિવેદન લઈ, અને જો રેગિંગ માટેનો ઇસ્યુ જણાય તો વી વિલ ટેક વેરી સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રિટ। અમે જ્યારે જે સ્ટુડન્ટ છે જે એનું એક્સપાયર થઈ ગયું છે એના વાલીને રાત્રે બોલાવી એમને સમજાવી અને એમને અડધો કલાકની અંદર જ અમે પોલીસને ઇન્ફોર્મ કરી એના પોસ્ટમોર્ટમ માટે અને એના એક્સિડેન્ટલ ડેથ માટેની જે FIR કરવાની અમે હોસ્પિટલ તરફથી કરી દીધેલ છે। CCTV ફૂટેજને બધું પોલીસને સુપ્રત કરી દીધું। પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલની અંદર રેગિંગની ઘટના સામે આવી છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ધારપુર મેડિકલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં ગાડી સિનિયર અને જે જુનિયર વિદ્યાર્થીઓ છે એકબીજા સાથે રેગિંગની ઘટનાને અંજામ આપતા હતા। દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે અહીંયા વિદ્યાર્થીઓ છે, જે જુનિયર વિદ્યાર્થીઓ ઊભા છે અને એની સાથે જે સિનિયર વિદ્યાર્થીઓ હોય તેઓ સાથે રેગિંગની ઘટના હતી। સતત 3 કલાક સુધી તેઓને એક જ સ્થળ ઉપર ઊભા રાખીને તેઓને અલગ સવાલ જવાબ કરવામાં આવી રહ્યા હતા અને તેને લઈને જે રીતે વિદ્યાર્થી છે અનિલ નથવાણી નામનો જે વિદ્યાર્થી છે તે પોતે એકનો એક જ પુત્ર હતો અને પ્રથમ વર્ષની અંદર MBBSની અંદર અભ્યાસ કરવા આવ્યો હતો। માતા પિતાએ સારા એવા સપના જોયા હતા કે પોતાનો પુત્ર MBBSની અભ્યાસ કરીને ડૉક્ટર બનશે, પરંતુ માત્ર 1 મહિનાના સમયગાળાની અંદર ધારપુર મેડિકલ હોસ્પિટલમાં જ્યારે વિદ્યાર્થી અહીંયા અભ્યાસ કરવા અર્થે આવ્યો હતો અને તેની સાથે જે રીતે રેગિંગની ઘટના સામે આવી છે, 11 જેટલા જે વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓ હતા તેની સાથે જે 16 જેટલા છે સિનિયર વિદ્યાર્થીઓ હતા તેઓને એક જ સ્થળ ઉપર સતત 3 કલાક ઊભા રાખવામાં આવ્યા હતા અને તેની અંદરથી અનિલ નથવાણીની તબિયત લથડતા તેઓ પટકાયો હતો, તેનું મોત થયું છે। અત્યારે તો પરિવાર જે મોટા સપના જોયા હતા કે પોતાનો પુત્ર MBBSની અંદર અભ્યાસ કરીને ડૉક્ટર બનશે, પરંતુ માત્ર 1 જ મહિનાના સમયગાળામાં એકનો એક જે પોતાનો પુત્ર હતો તેઓ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે હાલ તો ધારપુર મેડિકલ હોસ્પિટલની અંદર અલગ કમિટી બનાવીને તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે શું તથ્ય બહાર નીકળે છે તે તો જોવાનું રહ્યું। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ। 3 કલાક ઊભા રાખવામાં આવ્યા હતા, રેગિંગ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો, ત્યારબાદ મોતને ભેટ્યો હતો। પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા, પરંતુ હવે વોટ્સએપ ગ્રુપની ચેટ પણ સામે આવી છે। 16 વિદ્યાર્થીઓની પૂછપરછ એન્ટી રેગિંગ કમિટી દ્વારા શરૂ કરવામાં આવી છે અને આગળ હવે વધુ કાર્યવાહી કરાશે।